जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા સૌ હાસ્ય પ્રેમી મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, આજે 2 મે, આજે 2 મે 2021. ગઈકાલે 1 મે હતી. તમને તો ખબર છે, પણ આખી દુનિયાને ખબર છે કે 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. તો આવો આજના આ રવિવારના રંજનમાં ગુજરાત સ્થાપના દિવસને કેન્દ્રમાં રાખી અને હાસ્ય સાથે થોડી ગંભીર વાતો પણ કરી લઈએ. તમને બધાને ખબર હશે કે 1960 પહેલા ગુજરાત રાજ્યનું અસ્તિત્વ નહોતું અને એ રીતે મહારાષ્ટ્ર રાજ્યનું પણ અસ્તિત્વ નહોતું. એ વખતે જે રાજ્ય હતું એ બૃહદ મુંબઈ રાજ્ય હતું, બૃહદ મુંબઈ. પણ 1 મે 1960ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એ બંને જુદા પડ્યા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સંમતિ હતી અને ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા અને એ દિવસ હતો 1 મે 1960. એટલે 61 વર્ષ પૂરા થાય છે ગુજરાતની સ્થાપનાને. પણ આ ગુજરાતની સ્થાપના કરાવનાર કોણ? મહાગુજરાત આંદોલન જગાડનાર કોઈ હોય ને તો એ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, એટલે કે ઇન્દુ ચાચા. એમણે ગુજરાતને અલગ કરવા માટે મહાગુજરાતનું આંદોલન કર્યું. ગુજરાત રાજ્ય અલગ થયું, એક મગની 2 ફાડ થઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત. અને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર કોઈ હોય તો એ પૂજ્ય રવિશંકર મહારાજ હતા. આ છે આપણું ગુજરાત. મિત્રો, ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,94,028 ચોરસ કિલોમીટર, એટલે 2 લાખ કિલોમીટરની બહુ નજીક કહી શકાય એટલું વિશાળ 1,94,028 ચોરસ કિલોમીટર. અને તમને જાણીને આનંદ થશે કે દરિયાકાંઠો જે મળ્યો છે ગુજરાતને 1,600 કિલોમીટરનો, 1600 કિલોમીટરનો દરિયાકાંઠો મળ્યો છે. આ આખા ભારતની અંદર એક પણ રાજ્ય એવું નથી કે જેને આવો વિશાળ દરિયા કિનારો મળ્યો હોય. અને વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરનું રાજ્ય છે. હિન્દુસ્તાનનું વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરનું અને વસ્તીની દ્રષ્ટિએ 10મા નંબરનું રાજ્ય છે. જ્યારે 1960ની 1 મે ગુજરાતની સ્થાપના થઈ, ગુજરાત રાજ્ય બન્યું, ત્યારે 17 જિલ્લાઓ હતા. પણ મુખ્યમંત્રી 2 શંકરસિંહ વાઘેલાએ જિલ્લાઓનું વિસ્તરણ કર્યું અને એમના બાદ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ જિલ્લાઓનું વિસ્તરણ થયું અને અત્યારે કુલ 33 જિલ્લાઓમાં વહેંચાયેલું આ મારું તમારું ગુજરાત છે. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી છે અને સરદાર સરોવર ડેમ એ પણ ગુજરાતની જીવાદોરી છે. સાહેબ, તો આ મારું તમારું ગુજરાત છે. ગુજરાતને જે ઈશ્વરે આપ્યું છે ને એ બીજા રાજ્ય કરતા કંઈક વિશેષ આપ્યું છે. જો હું તમને હાસ્યરસિક રીતે સમજાવું, કારણ કે આ રવિવારનું રંજન એટલે બધી જ વાત ગંભીર ન થઈ જાય. ભગવાન છે ને રૂપની વહેંચણી કરતા હતા, બ્યુટી ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એટલે એમણે ઉપરથી ચાલુ કર્યું, જમ્મુ એન્ડ કાશ્મીરમાં રૂપ આપ્યું. જો આ પહેલો જ ખોબો સત્યનારાયણની કથાની પ્રસાદી દેવા નીકળે ને તો એ પહેલો ખોબો તો મોટો જ ભરાઈ જાય, પછી ધીમે 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 એનું કદ નાનું થતું જાય. એમ ભગવાને ઉપરવાળાએ એ રૂપની વહેંચણી કરી, પહેલો ખોબો મોટો ભરાઈ ગયો. જમ્મુ એન્ડ કાશ્મીરનું સૌંદર્ય જુઓ તમે, અદ્ભુત. પ્રાકૃતિક સૌંદર્ય પણ અદ્ભુત અને દૈહિક સૌંદર્ય પણ. ત્યાંના લોકો પણ કેવા રૂપાળા. પછી હિમાચલ પ્રદેશમાં રૂપ આપ્યું, પંજાબમાં રૂપ આપ્યું, રાજસ્થાનમાં આપ્યું, ગુજરાતમાં રૂપ આપ્યું, મહારાષ્ટ્રમાં આપ્યું.
ચોક ખલાસ. જુઓ નીચે સાઉથ ઇન્ડિયાની હાલત. કલર જાય તો પૈસા પાછા. એકવાર મદ્રાસ મારો કાર્યક્રમ ને હું સાબુ ભૂલી ગયેલો, તે એક દુકાનમાં સાબુ લેવા ગયો. મેં કીધું લક્ષ કા ક્યાં ભાવે? તો કે 11 રૂપીઝ ઓનલી. 11 રૂપીઝ. મેં કીધું डव का क्या भाव है? तो कि 11 रुपीज. मोती तो कि 11 रुपीज. मैं कहूँ ये कौन सी बात है? हमारे गुजरात में तो हर साबुन के अलग अलग भाव होते हैं. मद्रासी मने के मद्रास में क्या है, कोई भी साबुन लगाओ चमड़ी के कलर में कोई फर्क नहीं पड़ता. बधायना भाव हरखा. हमणा मद्रासनु पाछुं नवुं नाम आप्युं चेन्नई. आ चेन्नई नाम શું કામ આપ્યું? કારણ કે ત્યાં બધા લુંગી પહેરે ને. ચેન નહીં, લુંગીમાં ચેન ન હોય. મારી બાજુમાં સાહેબ એક પંજાબી ભાઈ રહેવા આવ્યા છે. એની વાઈફ કુકિંગ કરતી હતી અને આને શું સૂજી ગયું તો ઊંઘમાંથી ઉઠીને આમ સીધો હોકી લઈને કુકરને હોકીએ ને હોકીએ મીંડો મારવા. તેની ઘરવાળી દોડી કે જગદીશ ભૈયા દોડીએ, જગદીશ ભૈયા દોડીએ. મેં તો લુંગી પહેરેલી તોય જોખમ લીધું, દોડ્યો ને ઓલા ભાઈનું બાવડું પકડી લીધું કે ये कुकर ने तुम्हारा क्या बिगाड़ा. પણ એનો ગુસ્સો વ્યાજબી હતો. એ કે કમબખ્ત મેરે હોતે હુએ मेरी बीवी के सामने सीटी मारता. પછી તો બે હોકી મેં મારી, કુકરને નહીં. એટલે નીચે બિલકુલ રૂપ ન ગયું. એટલે જો એ બધું આમ સફેદ આઈટમ વધારે ખાય કે એમ કરતા જો ધોળા થવાય તો. મસાલા ઢોસા સફેદ, ઈડલી સફેદ, ભાત સફેદ, એની ચટણી કોકોનટની ચટણી સફેદ, એનો માથામાં નાખી વેણી સફેદ, ચાંદલાય સફેદ, ધોતિયા સફેદ, બધું સફેદ સફેદ એમ કરતા જો સફેદ થવાય તો. એટલે બિલકુલ નીચે રૂપ ન ગયું. હાસ્યરસિક રીતે વાત કરું છું. બધા ગયા ઉપરવાળા પાસે, સાઉથ ઇન્ડિયન સરઘસાકારે ગયા. ત્યાં જઈને સભાના રૂપમાં ફેરવાઈ ગયા. ભગવાન આમ બાલ્કનીમાં બહાર આવ્યા કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. આમની સાથે તો કાં અંગ્રેજીમાં વાત કરવી પડે ને કાં તો એમની ભાષામાં. આ લોકો હિન્દી તો બોલે નહીં પાછા. ભગવાન કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? અરે કે એક જ પ્રોબ્લેમ છે, તમે બિલકુલ રૂપ ન આપ્યું. ભગવાન કીધું આપી દીધું. આપી દીધું એ પાછું ન લેવાય. પણ મારે સંતાન બધા સરખા છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી મારે ભેદભાવ ન હોય. મા બાપને જેમ સંતાનમાં ભેદભાવ ન હોય એમ ભગવાનને પણ કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈની સાથે ભેદભાવ ન હોય. મારે સંતાન બધા સરખા છે. આ વખતે બુદ્ધિ વેચવાની બાકી છે. નીચેથી શરૂઆત કરીશ. તમે જલસા કરો ને ભલામણ, આ વખતે નીચેથી લઈશું. બુદ્ધિનો વારો આવ્યો. કેરળમાં આપી, કર્ણાટકમાં આપી, તામિલનાડુમાં આપી, મહારાષ્ટ્રમાં આપી, ગુજરાતમાં આપી, રાજસ્થાનમાં આપી. ચોખલા જુઓ ઉપર પંજાબની હાલત. કુકરને હોકીએ હોકીએ મારવા માંડે. કોઈ જ્ઞાતિની ટીકા નથી હો, આ તો માત્ર હસવા માટે છે. ડોન્ટ ટેક સિરિયસલી. આ મોટી પાઘડી એટલે બાંધે કારણ કે અંદર હાવ ખાલી. આ તો કાલ્પનિક પ્રસંગ છે પણ આની અંદર ગુજરાતીને મજા આવે એવી એક વાત છે સાહેબ. આખા હિન્દુસ્તાનની અંદર તમે જુઓ, રૂપ પણ મળ્યું હોય અને બુદ્ધિ પણ મળી હોય એવું કોઈ રાજ્ય હોય ને તો એ આપણું ગુજરાત છે મિત્રો. ગુજરાતને બેય મળ્યું કારણ કે બિલકુલ મિડલમાં છે. અને જુદી રીતે જો સમજાવું, સાચી રીતે સમજાવું, આ તો કાલ્પનિક વાત છે પણ સાચી રીતે સમજાવું, ભારતને હું તમે ભારત માતા કહીએ છીએ. જો ભારતને જ માતા કહેવાય, બીજા દેશને માતા ન કહેવાય. કોઈ અમેરિકા માતા ન બોલે, કેનેડા માતા ન બોલે. દુબઈ તો નામય બાઈ માણા જેવું, દુબઈ, કંકુબાઈ એમ દુબઈ. પણ દુબઈને માતા ન કહેવાય, ભારતને માતા કહેવાય. તો ભારતને જો હું તમે માતા કહેતા હોય તો આ ભારતનો જે નકશો છે ને એ ભારત માતા ઊભા છે એવી ખાલી કલ્પના કરો. જમ્મુ એન્ડ કાશ્મીર એ માનો મુગટ છે અને કન્યાકુમારી એ ભારત માતાના ચરણ છે.
તો મારું ને તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું લાગે, એ મારું ને તમારું ગુજરાત છે. અને વચ્ચે એક વાત કરી દઉં, જમ્મુ એન્ડ કાશ્મીર એ માનો મુગટ છે એવું હું બોલ્યો ને, હું કોઈ પક્ષનો પ્રચાર નથી કરતો સાહેબ, પણ આ વાસ્તવિકતા છે કે છેલ્લા 70 વર્ષથી આઝાદી એને 70 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો સાહેબ. છેલ્લા 70 કરતા વધારે વર્ષથી મારી ને તમારી માં છે ને એ ઉગાડા માથે ફરતી હતી, પણ બે ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. આ જમ્મુ અને કાશ્મીરનું મુગટ છે ને એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને જશ આપવો પડે. હું કોઈ પક્ષનો પ્રચાર નથી કરતો, કારણ કે કલાકાર કોઈ એક પક્ષનો ન હોય, એ તમામ પક્ષનો હોય છે, સર્વપક્ષીય હોય છે. કલાકાર કોઈ એક જ્ઞાતિનો ન હોય. હું બ્રાહ્મણ તરીકે જન્મો એનું મને ગૌરવ છે, હિન્દુ હોવાનું મને ગૌરવ છે, પણ કલાકાર સર્વ જ્ઞાતિનો હોય છે. બધી જ જ્ઞાતિ અમારા માટે સરખી હોય એટલે આ ભાજપનો પ્રચાર કરું છું એમ નહીં. અમે તો ઘણી વખત અમિતભાઈ વિશે રમૂજ પણ કરી છે. અમિતભાઈ ઇંગ્લેન્ડ અને ભારતની મેચ જોવા ગયા હતા ત્યારે અમે એવી રમૂજ કરેલી કે અમિતભાઈ 5 દી મેચ ન જોવે તો સારું, કેમ? નહીતર 5મા દી ઇંગ્લેન્ડના ખેલાડી ભારતમાં આવીને રમવા માંડે. બોલો, એ માણસમાં એવી તાકાત છે જેના પરિચયમાં આવે એને હાવ બદલી નાખે. આ કોંગ્રેસના ખેલાડી ભાજપમાં આવીને રમવા માંડ્યા. બોલો, એવી રીતે એક જોક મેં 2 વર્ષ પહેલા બનાવેલી. માન્ચેસ્ટરની અંદર જે આપણી વન ડેનું જે વર્લ્ડ કપ હતો ને એની સેમીફાઇનલમાં આપણે હારી ગયા ન્યુઝીલેન્ડ સામે, ત્યારે મેં એક રમૂજ બનાવેલી જે બહુ વાયરલ થઈ હતી. આ કાલ્પનિક પ્રસંગ છે. તો માન્ચેસ્ટર તે દિવસે 2 દિવસ મેચ ચાલી અને બીજા દિવસે આપણે હારી ગયા વરસાદને કારણે, રમાઈ નહીં મેચ અને બીજા દિવસે રમવી પડી. તો મેં એમ કે માન્ચેસ્ટરથી ફોન કર્યો. માન્ચેસ્ટર ખરેખર ગયો હતો હું, ત્યાં મારા કાર્યક્રમો હતા ઇંગ્લેન્ડમાં. તો મેં એવી એક જોક બનાવી હતી કે માન્ચેસ્ટરથી અમિતભાઈને ફોન કર્યો કે સાહેબ આપણે હારી ગયા. એ કે હા મેં સમાચાર સાંભળ્યા. મેં કીધું સાહેબ ખાલી 27 રનથી હારી ગયા. ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો. એ કે 27 રન ખૂટતા હતા, બાકી 27 ધારાસભ્ય ખૂટતા હોય તો તરત લઈ આવું. એટલે આ તો બધી હસવા માટેની વાત છે, પણ કોઈ પક્ષનો માણસ ન હોવા છતાં પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કાશ્મીર માટે કરેલું કામ એ સાહેબ વર્ષો સુધી ગુજરાત નહીં ભૂલી શકે, ભારત નહીં ભૂલી શકે. અને કોઈ કમ્પેર નથી, બીજી જોડી સાથે આ જોડીની કમ્પેર નથી કરતો, પણ આ જોડીને જોઈએ ને ત્યારે ગાંધીજી અને સરદારની જોડી સાહેબ અચૂક યાદ આવે આપણને. ગુજરાતે કેવા રત્ન આપ્યા છે. અને એક બીજી વાત પણ વચ્ચે કરી દઉં કે 2 રાષ્ટ્રના રાષ્ટ્રપિતા, ફાધર ઓફ નેશન, કોઈ એક જ સ્ટેટની અંદર જન્મા હોય અને બાજુના ગામમાં જન્મા હોય ને એવું ગુજરાત એકમાત્ર સ્ટેટ છે સાહેબ. કારણ કે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એ પોરબંદરની અંદર જન્મા અને બાજુમાં જ મોટી પાનેલી ગામની અંદર જીણાભાઈ પૂંજાભાઈ ઠક્કર નામનો એક લુવાણો જન્મો. જો ગુજરાતીઓને ગૌરવ થાય, રઘુવંશી સમાજને ગૌરવ થાય એવી વાત. જીણાભાઈ પૂંજાભાઈ ઠક્કર નામના લુવાણાએ જન્મ લીધો મોટી પાનેલીમાં. અને પછી એ ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ એ મોહમ્મદ અલી ઝીણા તરીકે જાણીતા બન્યા અને એ આપણા પડોશી દેશ પાકિસ્તાનના એ ફાધર ઓફ નેશન બન્યા. એટલે 2 દેશના રાષ્ટ્રપિતાને જન્મ આપનાર કોઈ ફળદ્રુપ ભૂમિકા હોય તો એ પણ આપણું ગુજરાત છે. મિત્રો, ગુજરાત તો ગુજરાત છે. ગુજરાતે તમામ ક્ષેત્રની અંદર એવા માણસોની ભેટ આપી છે કે ગુજરાતનો ડંકો આજે આખા વિશ્વમાં વાગે છે. એવા ગુજરાતનો સ્થાપના દિવસ ગઈકાલે ગયો. આજે તો બીજી મે છે, પણ ગઈકાલે જ સ્થાપના દિવસ હતો એટલે ગુજરાતની થોડીક વાતો કરી, માતૃભૂમિની થોડીક વાતો કરી. આવી જ રીતે હાસ્યસભર વાતો લઈ આવતા રવિવારે ફરી મળીશું. સૌને જય જય ગરવી ગુજરાત.